જે મને 3 મહિના પહેલા જે મારો એક્સપિરિયન્સ હતો અને જે પાર્લર કર્યા પછીનો એક્સપિરિયન્સ છે એમાં બહુ ડિફરન્સ છે. મને ઘણું બધું અહીંયાથી શીખવા મળ્યું છે. અહીંયા આવ્યા પછી મને ઘણું બધું શીખવા મળ્યું અને કામ પણ મને મળ્યું અને એ પ્રમાણે હું કામ પણ કરું છું, બીજા બહેનોને પણ આપું છું. તો હું અહીંયા શીખવા મને મશીન ચલાવતા પણ નહોતું આવડતું, એમના કારણે મશીન ચલાવતા પણ એ બદલ ટેસ્ટા ફાઉન્ડેશનનો બહુ આભાર. અને અમારા તે ટેસ્ટા ફાઉન્ડેશન તરફથી અમને જોબ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે. એના માટે અમે લોકો ફાઇનાન્શિયલ કેપેબલ થઈ ગયા છે. મેઇન મારી બેને સીવણ ક્લાસની પાર્લરનું અમને અહીંયા ગાડી ઘણું બધું શીખવા મળ્યું. અહીંયા બધું ફ્રીમાં આપ્યું અમને શીખવા માટે. અત્યારે હું અહીંયા આવ્યા પછી મને ઘણું બધું શીખવા મળ્યું, જેમ કે બ્લાઉઝ છે, ડ્રેસ છે, નાના છોકરાઓના કપડાં છે, પછી આ થેલાને એવું બધું ઘણું બધું હું શીખી, જેનો હું આભાર માનું છું ટ્રેસ્ટા ફાઉન્ડેશન. ટ્રેસ્ટા ફાઉન્ડેશનમાં હું ક્લાસ શીખીને એ સાંભળીને લોકો મારી જોડે વધારે આવે છે કે ના આને ટ્રેસ્ટા ફાઉન્ડેશનમાં છે ને ક્લાસ કર્યા છે. અહીંયા પાર્લરને સીવણ સિવાય ઘણી બધી પ્રવૃત્તિ થઈ કે આપણે બહાર જોબ કરવી હોય પાર્લર માટે તેની કેવી રીતના કરવાની, કસ્ટમરને કેવી રીતના હેન્ડલ કરવાના, મહિલાઓને સારી પ્રેરણા આપે છે ટ્રેસ્ટા ફાઉન્ડેશન અને એને માટે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. અને એમના દ્વારા મને બી બીજી જગ્યાએ જોબ બી મળી ગઈ છે. તો હું એમને બધાનો આભાર માનું છું ટ્રેસ્ટાવાળાનો કે તમે મને આપ્યું તો હું એનાથી મારા પગ ઉપર ઊભી રહી શકી અને મારા પરિવારને હું એમને બી કંઈ મદદરૂપ બની શકું એમ. ટ્રેસ્ટના થેન્ક યુ.